નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર અને તેની આસપાસનો વિસ્તાર મગરના વસવાટ માટે જાણીતો છે। આ વિસ્તારમાં ચાશવારે મગરો આવી ચડતા હોય છે। શહેરના મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીના કિનારે આરામ ફરમાવતા મગરો પણ ઘણી વખત જોવા મળી જાય છે। કેટલીક વખત તો મગર લોકોને રસ્તામાં સામે મળી ગયાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને આવી સ્થિતિ સર્જાય ત્યારે લોકો ભયના માર્યા દૂર ભાગે છે। પરંતુ શું તમને ખ્યાલ છે, દુનિયામાં એવો દેશ પણ છે કે જ્યાંના લોકો મગરો પાળે છે? જી હા મિત્રો, લોકો કૂતરા કે બિલાડી પાળતા હોય તે સામાન્ય બાબત છે, પરંતુ મગર પાળવો એ ગળે ન ઉતરે એવી વાત છે। ઓસ્ટ્રેલિયાના ઉત્તરના વિસ્તારમાં આ કોઈ કહાણી નથી, પરંતુ હકીકત છે। ડોર્વિનથી લગભગ 1 કિલોમીટર દક્ષિણે બેચલર બાર ટ્રેવર સુલવિન પોતાના ઘરમાં 11 જેટલા મગરો સાથે રહે છે। અને હા, 11 મગર પૈકી એકનું નામ બિગ જેક છે, જેનું નામ જેન ઇન ધી બોક્સ નામના રમકડા પરથી રાખવામાં આવ્યું છે। ઘરનો હિસ્સો બનેલા મગર બિગ જેકને ઘરમાં ખૂબ જ પ્રેમ મળે છે। આ 11 પૈકી એક મગર તો ખૂબ જ નાનો છે, જ્યારે એક 15.4 ફૂટ લાંબો મગર છે, જેણે કદાચ 2 વિશ્વયુદ્ધ જોયા છે। 60 વર્ષીય સુલિવનનું માનવું છે કે મગર જેવું બીજું કોઈ પ્રાણી નથી અને પાલતુ પ્રાણી પાળતા લોકો માટે જાણે કે મગર એ હાર્લે ડેવિડસન નામની મોટરસાયકલ છે। જો કે શનિવારે થનારી ચૂંટણી પહેલા મગરને પોતાના ઘરમાં પાલતુ પ્રાણી તરીકે રાખવાની પરવાનગી ચાલુ રાખવી કે નહીં તે ચૂંટણીનો એક મુખ્ય મુદ્દો બની ગયો છે। જો કે મતદારો માટે મોંઘવારી અને ગુનાખોરી તો મુદ્દાઓ છે જ, પરંતુ સુલિવન જેવા લોકો માટે, ઘર પર પાલતુ પ્રાણી રાખનાર લોકો માટે આ મુદ્દો દિલ તોડનારો છે। ખાસ કરીને જ્યારથી સત્તાધારી લેબર પાર્ટીએ મગરને ઘર પર પાલતુ પ્રાણી તરીકે રાખવા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે। ખાસ કરીને જ્યારથી સત્તાધારી લેબર પાર્ટીએ મગરને ઘર પર પાલતુ પ્રાણી તરીકે રાખવા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે, ત્યારથી ઓસ્ટ્રેલિયામાં ઉત્તરનું ક્ષેત્ર એક છેલ્લું સ્થળ છે જ્યાં મગરને પોતાના ઘરમાં એક પાલતુ પ્રાણી તરીકે રાખવાની પરવાનગી છે। સરકારનું તો કહેવું છે કે તેઓ માનવી અને મગર બંને માટે સરખા જ ચિંતિત છે। વિપક્ષની કન્ટ્રી લિબરલ પાર્ટીએ આ પરવાનગી ચાલુ રાખવા માટે પોતાનું સમર્થન આપવાનો વાયદો કર્યો છે। પાર્ટીએ કહ્યું કે સરકાર બનશે ત્યારે આ નિર્ણયની સમીક્ષા કરાશે। તો દર્શક મિત્રો, શું તમે ઘરમાં મગરને પાલતુ પ્રાણી તરીકે રાખવાની હિંમત કરી શકો? ચોક્કસથી જણાવશો।